આમ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે આ યુદ્ધના મેદાનમાં, આ કુરુક્ષેત્રના મેદાનમાં આવી રીતે ધર્મની વાતો, અધ્યાત્મની વાતો, આત્મકલ્યાણની વાતો આગળ વધે છે. અર્જુન ભગવાનને એક પછી એક પ્રશ્નો પૂછે છે અને ભગવાન એ બધા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપે છે. અર્જુનના મનનું સમાધાન થાય છે અને હવે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમારી કૃપાથી મારો મોહ દૂર થઈ ગયો છે. મને મારા સગા સંબંધીઓ પ્રત્યે જે મોહ હતો એ હવે દૂર થઈ ગયો છે. સાચું જ્ઞાન શું છે એ મને સમજાઈ ગયું છે. મને જ્ઞાનની અનુભૂતિ થઈ ગઈ છે. મારો ધર્મ શું છે એ મને સમજાઈ ગયું છે. મારું કર્તવ્ય શું છે એ મને સમજાઈ ગયું છે. હવે તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે જ હું કરીશ. આટલું કહી અર્જુને ધનુષ્ય બાણ હાથમાં લઈ લીધા અને યુદ્ધ કરવા માટે ઊભો થઈ ગયો. આમ અર્જુનના આ યુદ્ધ કરવાના નિર્ણય સાથે જ અહીં ભગવદ્ ગીતાનો હેતુ સિદ્ધ થઈ જાય છે. ભગવદ્ ગીતા કહેવા પાછળનો જે ઉદ્દેશ્ય છે એ સિદ્ધ થઈ જાય છે. અંતે શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ મનુષ્ય નિત્ય આ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે, ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે, ભગવદ્ ગીતાનું મનન કરે છે, એવું મનુષ્ય જ્ઞાન યજ્ઞ વડે મારું પૂજન કરે છે એવું હું માનું છું અને એને જ્ઞાનરૂપી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને જે કોઈ મનુષ્ય આ ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, પૂરી શ્રદ્ધાથી, ભક્તિ ભાવથી શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, એવો મનુષ્ય પણ પોતાના બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે.